અત્યારે હાલમાં આવી મોટી ખબર ગુજરાતના વિવિધ ભાગોમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આજે 20મી જૂન પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગ નિષ્ણાત અંબાલાલ પટેલની રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી અનુસાર 23મી જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે। ત્યારબાદ 30મી જૂન સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતમાં જોવા મળશે। તે 24મી જૂનથી 26મી જૂન વચ્ચે રાજ્યમાં મોટા ભાગે વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે। આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને 23મી જૂન સમગ્ર ગુજરાતમાં વરસાદની થવાની શક્યતા છે। આ ઉપરાંત રાજ્યમાં સર્વત્ર વરસાદની 24મીથી 30મી જૂન વચ્ચે જોવા મળી શકે છે। હવામાન વિભાગ આગાહી અનુસાર આજે 20મી જૂન પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદર, નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની શક્યતા છે। તો 21મી જૂન અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદર, નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છ વરસાદ પડી શકે છે।